વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. જૈનાચાર્ય અજરામરજી હાઈસ્કૂલ ભુજ, શ્રીમતી સંગીતાબેન પાઠક, ધોરણ 11 સંસ્કૃત. અને આજે એમાં આપણે સંસ્કૃત સાહિત્યનો પરિચય મેળવવા જઈએ છીએ કે સંસ્કૃતનું સાહિત્ય શું છે. અને એમાં પહેલી પ્રસ્તાવનામાં આપણે જોઈશું કે સંસ્કૃત સાહિત્યના મુખ્ય બે વિભાગ પાડવામાં આવ્યા છે, બે વિભાગમાં વહેંચાયેલું છે: વૈદિક સાહિત્ય અને પ્રશિષ્ટ સાહિત્ય. બે વિભાગ: વૈદિક સાહિત્ય અને પ્રશિષ્ટ સાહિત્ય. વૈદિક સાહિત્યના આદ્ય ગ્રંથ કયા કયા છે? તો ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ. એ 4 વેદ છે. વૈદિક સાહિત્યમાં આ 4 વેદો આવેલા છે. તેમને સંહિતા તરીકે આ ગ્રંથ તરીકે ઓળખવામાં આવે છે. એ પછી બીજા ક્રમે વેદની આ સંહિતાઓની વિશેષ સમજૂતી આપવા માટે રચાયેલા શતપથ વગેરે બ્રાહ્મણે ગ્રંથો આવે છે. ત્યારબાદ વૈદિક સાહિત્યમાં ઐતરેય વગેરે આરણ્યક ગ્રંથો, ઈશાવાસ્ય વગેરે ઉપનિષદો તથા વેદોની જાળવણી માટે રચાયેલા શિક્ષા, કલ્પ, વ્યાકરણ, નિરંતર, નિરુક્ત, છંદ, જ્યોતિષ એમ 6 વેદાંગોનો ક્રમ છે. છેલ્લે સાંખ્ય, યોગ, ન્યાય, વૈશેષિક અને પૂર્વ મીમાંસા, ઉત્તર મીમાંસા એ 6 વેદના ઉપાંગોનો પણ આ વૈદિક સાહિત્યમાં સમાવેશ કરવામાં આવેલો છે. ઉપર જોયું તેમ વૈદિક સાહિત્યનો પ્રારંભ વેદની સંહિતાઓથી થાય છે. વેદની આ સંહિતાઓ 4 છે: ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. ભારતીય પરંપરા અનુસાર આ વેદ સંહિતાઓ અપૌરુષેય છે, અર્થાત તે કોઈ વ્યક્તિ વિશેષની રચના નથી. ઈશ્વરે પોતે જ તપથી પવિત્ર થયેલા ઋષિઓના હૃદયમાં વેદોને પ્રકાશિત કર્યા છે. ઈશ્વરે સ્વયં ઋષિઓમાં પવિત્ર હૃદયમાં આ વેદોને પ્રકાશિત કર્યા છે અને ખુદ ઈશ્વરે કરેલા છે. ઈશ્વર જેમ અનાદિ, અનંત અને અવિનાશી છે, ઈશ્વરનું જ્ઞાન એવા આ વેદો પણ અનાદિ છે, અનંત છે અને અવિનાશી છે. જેમ ઈશ્વર છે એમ આ ગ્રંથો પણ છે. એમના હૃદયમાં વેદોનો પ્રકાશ થયો તે ઋષિને મંત્રદ્રષ્ટા કે વેદના દ્રષ્ટા કહેવાય છે. ઋષિ મંત્ર દ્રષ્ટારહ. આવા ઋષિઓના નામ આજે પણ જે તે મંત્રની સાથે ઉલ્લેખ પામે છે. ઋષિઓના નામ પણ મંત્રની સાથે હોય છે. વેદોના આવિર્ભાવનો સમય સૃષ્ટિનો પ્રારંભ કાળ છે એવું ભારતીય પરંપરા માને છે. સૃષ્ટિનો જ્યારે શરૂઆત થઈ હતી એ શરૂઆતની સાથે આ વેદો હતા એવું ભારતીય પરંપરા માને છે. વિશ્વના વિદ્વાનોના મત મુજબ ઋગ્વેદ વિશ્વનો પ્રાચીનતમ ગ્રંથ છે. પ્રાચીનતમ ગ્રંથ જો કોઈ હોય તો એ ઋગ્વેદ છે. વિદ્યાર્થી મિત્રો, ઋગ્વેદ ઉપરથી હું જણાવું છું કે જે સંસ્કૃત ભાષા છે એ દુનિયાની અઘરામાં અઘરી ભાષા કહેવાય છે, પણ ઉત્કૃષ્ટ ભાષા છે. આ ભાષા ઉપર તમારી જો પકડ આવી ગઈ તો બીજી બધી ભાષાઓને સમજવી અને પચાવવી ખૂબ સહેલી બની જાય છે. દુનિયાના મહાન ગ્રંથો જે છે એ બધા સંસ્કૃત ભાષામાં પહેલા લખાયેલા છે અને ત્યાર પછી જુદી જુદી ભાષામાં ત્યારના લેખકોએ એનું ભાષાંતર કરીને મૂક્યું છે. પણ મેઇન સાહિત્ય જે છે એ સંસ્કૃત ભાષામાં છે. સંસ્કૃત મહાનતમ ભાષા છે. આના વિશે હું જેટલા શબ્દો તમને કહીશ એટલા ઓછા પડશે. સંસ્કૃત રાખેલ વ્યક્તિ ક્યારેય પોતાના જીવનમાં પાછળ નહીં પડે. અમારો ખુદનો અનુભવ છે અને હું જ કહું છું કે આ બધા જે મહાન ગ્રંથો છે, 4 ગ્રંથો છે, ઈશ્વરીય દેન છે. ઈશ્વરે ઋષિઓમાં આને મૂકેલા છે અને એ મંત્રની સાથે એ ઋષિઓના નામ પણ છે. વેદોનો આવિર્ભાવનો સમય સૃષ્ટિનો પ્રારંભ કાળનો છે. સૃષ્ટિની શરૂઆત અને વેદોની શરૂઆત સાથે થયેલી છે એવું ભારતીય પરંપરા માને છે. વિશ્વના વિદ્વાનોના મત મુજબ ઋગ્વેદ
વિશ્વનો પ્રાચીનતમ ગ્રંથ છે. આ ઉપરથી એ સ્પષ્ટ થાય છે કે વેદ સાહિત્ય સૌથી પ્રાચીન છે. વેદોનું જે સાહિત્ય છે એ સૌથી પ્રાચીનમાં પ્રાચીન સાહિત્ય છે. વેદ શબ્દનો અર્થ શું થાય છે આપણે એ જાણશું કે વેદ એટલે શું. વેદ શબ્દ વિદ ધાતુ ઉપરથી બન્યો છે. વિદ ધાતુના અનેક અર્થો થાય છે, જેમ કે જાણવું, પામવું, વિચારવું અને હોવું. આ બધા ધાતુ અર્થ વાળા જોતા વેદ શબ્દ વિવિધ અર્થોનો વાચક હોવાનું જણાય છે, જેમ કે જેનાથી બધા જ માણસો સત્ય કે ઈશ્વરને પોતાના જીવનમાં જાણી શકે, પ્રાપ્ત કરી શકે, વિચારી શકે અને વિદ્વાન બની શકે તેને વેદ કહે છે. વેદ શબ્દના પર્યાય પદો જુદા જુદા કારણે આ વેદને નામાંતરો પણ થયા છે, જેમ કે વિવિધ શાસ્ત્રોમાં મૂળ સ્તોત્રો આ વેદોમાં રહેલા હોવાથી એમને આમનાય કે આગમ ગ્રંથો પણ કહેવામાં આવે છે. વેદને આમનાય અથવા આગમ ગ્રંથો પણ કહેવામાં આવે છે. એક ઋષિ પાસેથી બીજા ઋષિ પાસેથી સાંભળીને કંઠસ્થ કરીને સાચવવામાં આવેલા હોવાથી તેને શ્રુતિ ગ્રંથો પણ કહેવાય છે. સાંભળીને અને કંઠસ્થ કરીને. આરંભમાં ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ આ 3 જ વેદો મુખ્ય હતા. તેથી તે ત્રયી, વેદ ત્રયી તરીકે ઓળખાય છે. આમ આ વેદો જુદા જુદા પ્રસંગે જુદા જુદા નામથી ઉલ્લેખ પામેલા છે. હવે ચારેય વેદો વિશે આપણે થોડુંક ડિટેલમાં જાણશું. અત્યાર સુધી વેદ એટલે શું, વેદ શબ્દના પર્યાયો કેટલા છે, વેદ શબ્દ ક્યાંથી આવ્યો છે, એ બધું જોયું આપણે. હવે આપણે સ્પેશિયલ ઋગ્વેદ વિશે જાણવા જઈએ છીએ, જે આપણે શરૂઆતમાં જ જોયું કે સંસ્કૃતનો પ્રાચીનતમ, ભારતનો પ્રાચીનતમ ગ્રંથ છે એ ઋગ્વેદ. ઋગ્વેદનો વિષય ચારેય વેદ સંહિતાઓમાં ઋગ્વેદનો ક્રમ પ્રથમ છે. ઋગ્વેદ પ્રાચીનતમ વેદ છે. ઋચ ધાતુ ઉપરથી ઋક કે ઋચા શબ્દ બન્યો છે. વૈદિક પરંપરા પ્રમાણે જેમાં સ્તુતિ કરવામાં આવી હોય તેવા મંત્રને ઋક કે ઋચા કહે છે. ઋગ્વેદના મંત્રોમાં અગ્નિ, ઇન્દ્ર, વરુણ, પર્જન્ય, ઉષા વગેરે દેવોની સ્તુતિ કરવામાં આવી છે. હવે જુઓ કે પહેલાના માણસો કેટલા હોશિયાર હતા કે એ લોકો જે વસ્તુ એને જીવનમાં ઉપયોગી થતી હતી એને એક દેવતા તરીકે સ્વીકારી લીધા અને એની સ્તુતિ કરી. દાખલા તરીકે તમે જુઓ કે આ મંત્રોમાં અગ્નિને દેવ તરીકે, ઇન્દ્રને દેવ તરીકે, વરુણ દેવ તરીકે, પર્જન્ય વરસાદને દેવ તરીકે અને ઉષાને દેવ તરીકે માની અને એની સ્તુતિ કરી. ઋગ્વેદનો આકાર, ઋગ્વેદમાં 10,000થી વધારે મંત્રો છે અને તે મંત્રો 10 મંડળોમાં વિભાજિત છે. દરેક મંડળમાં અનેક સૂક્તો આવેલા છે. ઋગ્વેદમાં કુલ સૂક્તોની સંખ્યા 1028 છે. એમાં રહેલા મંત્રોની સંખ્યા 10,552 છે. શાક્લ, દરેક સૂક્તમાં એક કરતાં વધારે મંત્રો આવેલા છે. ઋગ્વેદની 5 શાખાઓ હતી, આજે એમાંથી 2 શાખાઓ પ્રાપ્ત થાય છે, શાક્લ અને બાષ્કલ.